દ્વારકા પાસે આવેલ બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। સિઝન ચાલુ થઈ ગઈ હોવા છતાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ હોવાથી 3 ગામના ધંધાર્થીઓ પરેશાન છે। છેલ્લા 8 દિવસથી શિવરાજપુર, મકનપુર અને મોજપ ગામના સ્થાનિક લોકો બીચ પર ધંધો કરે છે। તેઓ ધરણા પર બેઠા છે, છતાં કોઈ નિર્ણય ન આવતા સ્થાનિક ધારાસભ્ય બબુભા માણેક એસડીએમ કચેરી પહોંચી ગામના લોકો સાથે વાત કરી મીડિયા સાથે વાત કરી હતી। શિવરાજપુર બીચ છે જે એ ખરેખર આખા ઓખા મંડળની રોજીરોટી છે, માત્ર શિવરાજપુર બ્રિજ એટલા માટે નથી ને સીધે સીધી રોજીરોટી 3 ગામની છે, જેની અંદર 2,500 થી 3,000 કુટુંબો અહીંયા નભે છે કે મુખ્યમંત્રી પણ ઈચ્છે છે, ધારાસભ્ય પણ ઈચ્છે છે, સંસદ સભ્ય પણ ઈચ્છે છે કે આ વહેલું ચાલુ થાય, કેબિનેટના મંત્રી પણ ઈચ્છે છે કે ચાલુ વહેલું થાય। હવે નથી થતું એ સમજાતું નથી। સોનાનો ભાવ 1,33,000 બોલાઈ રહ્યો છે તો ચાંદીનો ભાવ પણ 1,80,000 પર પહોંચી ગયો છે અને તેમાં પણ આજે પુષ્ય નક્ષત્ર છે। સોના ચાંદીની ખરીદી માટે આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે। ધરકમ ભાવ વચ્ચે પણ આજના શુભ દિવસે શુકનવંતી ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે તો દુકાનોમાં સોના ચાંદીની જગમગાટી વચ્ચે ગ્રાહકો ઉત્સાહભેર ખરીદી કરતા નજરે પડ્યા છે। વેપારીઓએ પણ જણાવ્યું કે પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તે વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે। ભાવ વધારો છે બધું, પણ હજુ આગળ પણ ભાવ તો વધવાના જ છે ને, એટલે અને આજે સારો દિવસ છે, પુષ્પ નક્ષત્ર છે, થોડો ભાવ વધારે લાગે છે પણ ચાલે। હજુ તો બધા કે 1.5 થશે 2 થશે, આમ અનબિલિવેબલ છે એમ કે સામે નથી આવતું, છતાં ખરીદી એટલી બધી છે કે લાગતું નથી કે સોનાનો ભાવ આટલો બધો વધારો। એવું લાગતું હતું કે સોનાના ભાવમાં જે પ્રકારનો ઉછાળો છે તેને કારણે પુષ્ય નક્ષત્રના દિવસે જ્વેલર્સમાં, ખાસ કરીને કોઈ પણ જ્વેલર્સમાં તમે જશો તો ભીડ જોવા નહીં મળે, પરંતુ એવું નથી થયું। અમદાવાદમાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદની અંદર લોકો છે શુકનવંતી ખરીદી કરવા માટે પહોંચ્યા છે અને મોટી સંખ્યાની અંદર ખાસ કરીને લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। આ વખતે પુષ્ય નક્ષત્ર છે તે બપોરે 12 વાગે શરૂઆત તેની થઈ છે અને બુધવારે એટલે કે આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્ર છે તે રહેશે। ત્યારે આ પરિસ્થિતિની અંદર આપ જોઈ રહ્યા છો કે સોનાનો ભાવ 1,30,000થી પણ વધારે છે, તે વચ્ચે લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। તો શુકનવંતી ખરીદી કરવા માટે આપ મારી પાછળ પણ જુઓ કે લોકોની મોટી સંખ્યાની અંદર ભીડ જોવા મળી રહી છે। નાનું તો નાનું, પરંતુ આજના દિવસે કશું તો ખરીદવું તેવો ટ્રેન્ડ છે તે આજે પણ માર્કેટમાં જોવા મળી રહ્યો છે અને સોનું ખરીદતા લોકો છે તે ખાસ હાલ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પ્રધાનમંત્રીએ દેશવાસીઓને સ્વદેશી અપનાવવાની હાકલ કર્યા બાદ પીએમના સપનાને સાકાર કરવા રાજ્ય સરકારે બીડું ઝડપ્યું છે। ત્યારે વડોદરા મનપા દ્વારા શહેરના જુદા જુદા સ્થળો પર સ્વદેશી થીમ સાથે વિવિધ બજાર ઊભા કરવામાં આવ્યા છે। સયાજીગંજમાં સ્વદેશી બજારમાં સૌથી વધુ દેશી બનાવટની ચીજ વસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં કપડાથી લઈને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મળી રહે તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આ બજારમાં રાજ્યના વિવિધ જિલ્લાના કારીગરો અને વેપારીઓએ સ્ટોલ લગાવ્યા છે તો બજારમાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે। કે સ્વદેશી વસ્તુઓ અહીંયા મળવાના છે, એ 2-3 દિવસથી આ ચાલુ થવાની અમે રાહ જોયા હતા અને આજે આની પરિવાર સાથે મુલાકાતે આવ્યા છે અને ખરેખર ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી બધા અલગ જાતની સારી ગુણવત્તાવાળી અને દરેકને પોસાય એવી સ્વદેશી વસ્તુઓના સ્ટોલ છે અહીંયા। હું, મારી દીકરી, મારી પત્ની બધા અહીંયા આવ્યા છે અને ખરીદી કરવાનું મન થાય એવી વસ્તુ લઈને બધા જ અહીંયા બેઠા છે। मेरे ख्याल से यहाँ पर कुछ अलग अलग चीज़ें मिलती है, जो हस्तकला मतलब जो हाथ से चीज़ें बनाई जाती है और यहाँ पर बहुत ही आर्टिशन सब बहुत ही मेहनत करके बनाते हैं। तो मेरे ख्याल से कि अब ये हमारी नेसेसरी है कि हम लोगों तक ये सब चीज़ें पहुँचाए जो हैंडवर्क की होती है, ब्लॉक प्रिंट्स की होती है और देश का पैसा देश में रहे। નરેન્દ્ર મોદીજીએ જે આવી રીતે આપણાના મેળા કરવાનો ચાન્સ આપ્યો છે, એમાં હું પણ એક કારીગર છું, હું પણ એક આર્ટિસ્ટ છું, જે મેં મારી કુર્તીઝ પેઇન્ટિંગ કરીને મૂકી છે અને એમ્બ્રોઇડરી કરીને મૂકી છે। મારી પાસે 200 જેટલા કલર્સ છે। એ વેરિએશન મળે છે। જ્યારે તમે મેળામાં આવશો, મેળાને તમે વિઝિટ કરશો તો તમને આઈડિયા આવશે કે એકચ્યુઅલી
આ કેટલી મહેનતથી એક એક ચીજ વસ્તુ કારીગરોએ બનાવેલી છે. તો હું એવું ઈચ્છું છું એઝ અ કારીગર તરીકે તમે દરેક વ્યક્તિઓ જે પણ આ ન્યૂઝ જોઈ રહ્યા છે એ લોકો અહીંયા વિઝિટ કરો, કારીગરોને પ્રોત્સાહન આપો. જે વડાપ્રધાનની જે આ સ્વદેશી અપનાવવા માટેની જે નીતિ નીકળી એના માટે અમને કારીગર લોકોને બહુ પ્રોત્સાહન મળ્યું છે અને લોકો પણ સ્વદેશી તરફ વળે છે. અને આ મેળાની અંદર લગભગ લોકો પ્રવાસન સ્થળ દીવમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરથી શરૂ થતો પ્રવાસન સિઝન આ વર્ષે ઉદાસીન રહે તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે હોટલો, રિસોર્ટ અને રેસ્ટોરન્ટો ખાલી પડ્યા છે, જેના કારણે સ્થાનિક ધંધા રોજગાર પર તેની અસર જોવા મળી રહી છે. દર વર્ષે દિવાળી અને શિયાળાની રજાઓ દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળતી હતી. આ વખતે દિવાળી વેકેશન દરમિયાન હોટલો અને રિસોર્ટમાં બુકિંગ પણ નથી થયા, જેના કારણે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં નિરાશા જોવા મળી રહી છે. તરફ દિવાળી અને વેકેશનનો માહોલ છે તો બીજી તરફ પ્રવાસન સ્થળ દીવ કે જેમાં સતત પ્રવાસીઓ છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હું સીધા આપને નાગવા બીચના દ્રશ્યોના માધ્યમથી જ બતાવીશ, કારણ કે આ દીવનો ફેમસ નાગવા બીચ છે અને આ નાગવા બીચ ઉપર સતત પ્રવાસીઓ છે તેમનો ઘસારો રહેતો હોય છે. પ્રવાસીઓથી આ દીવ નાગવા બીચ છે તે ભરસક રહેતો હોય છે, પરંતુ અહીં માત્ર જૂજ પ્રવાસીઓ છે તે જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોની જો વાત કરવામાં આવે તો દીવમાં સતત પ્રવાસીઓ છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેમને કારણે દીવના ધંધા રોજગાર છે તે પણ હવે પડી ભાંગ્યા છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ ખાણીપીણીના સ્ટોલ છે અને આ ખાણીપીણીના સ્ટોલ ઉપર હાલ એક પણ પ્રવાસી છે તે જોવા નથી મળી રહ્યો. ત્યારે દીવના જે રસ્તાઓ છે તે પણ સુમસામ ભાસી રહ્યા છે. જોકે દિવાળીનો તહેવાર હવે નજીક હોવા છતાં પણ હોટેલ માલિકો છે તેઓનું ક્યાંક ને ક્યાંક કહેવું છે કે દીવની હોટલોમાં ઇન્ક્વાયરી છે તે પણ નથી આવી રહી અને તેમને કારણે દીવના હોટેલ સંચાલકો છે, હોટેલ માલિકો છે તેઓ ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે વેકેશનની શરૂઆત થઈ ચૂકી છે અને દિવાળીના હવે ગણતરીના દિવસો જ બાકી છે, પરંતુ હોટલોની અંદર ના તો બુકિંગ થઈ રહ્યા છે કે ના તો કોઈ ઇન્ક્વાયરી આવી રહી છે. તેમને લઈ દીવના ધંધા રોજગાર છે તેમના ઉપર મોટી અસર પડી રહી છે. દિવાળીના તહેવાર પહેલા સુરત એસઓજીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પૂર્ણા યોગી ચોક ખાતે 2 ડેરીમાંથી 80 કિલો શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું છે. મીઠાઈ અને દૂધ ઉત્પાદનોની માંગમાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં નાગરિકોના આરોગ્યને પ્રાથમિકતા આપતા સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ અને સુરત મહાનગરપાલિકાની ટીમોએ ભેળસેળ વિરોધી અભિયાન તેજ કરી દીધું છે. આ અભિયાનના ભાગરૂપે સુરત એસઓજીએ ફૂડ સેફટી વિભાગ સાથે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી પૂર્ણા યોગી ચોક વિસ્તારમાં આવેલી 2 ડેરીઓમાંથી 80 કિલો શંકાસ્પદ માખણ તથા 70 કિલો માખણ બનાવવા માટેનું રો મટીરીયલ અને ક્રીમ મળી કુલ ₹36,000નો જથ્થો જપ્ત કર્યો છે. ખોડિયાર ડેરી તથા સૌરાષ્ટ્ર ડેરીના સંચાલકો ભેળસેળયુક્ત માખણનું વેચાણ કરી રહ્યા હોવાની ફરિયાદ મળી હતી. તો સુરતમાં નકલી ચીજ વસ્તુઓની ભરમાર જોવા મળી રહી છે. શંકાસ્પદ નકલી માખણ બાદ નકલી કોસ્મેટિક ઝડપાઈ છે. એલસીબી ઝોન 1 અને પૂર્ણા પોલીસની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈ-કોમર્સ વેબસાઇટ પર ઓનલાઈન વેચાણ કરતા 3ની ધરપકડ થઈ છે. પૂર્ણાની રંગ અવધૂત સોસાયટીમાં આવેલ ગોડાઉનમાં છાપો સ્થળ પરથી નકલી કોસ્મેટિક બનાવવા માટે વપરાતા રો મટીરીયલનો જથ્થો જપ્ત. સ્થળ પરથી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. તો પોલીસે નકલી કોસ્મેટિકનો જથ્થો, સ્ટીકર, કોમ્પ્યુટર સ્ટીકર છાપવાનું પ્રિન્ટ મળી 12 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી બાબુભાઈ ઉકાભાઈ ચૌહાણ, નીરલ બાબુભાઈ ચૌહાણ તેમજ સિદ્ધાર્થ બાબુભાઈ ચૌહાણની ધરપકડ કરી વધુ તપાસ પૂર્ણા પોલીસે હાથ ધરી છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેરમાં ફૂડ વિભાગે ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. શહેરની જાણીતી સ્વીટ માર્ટ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી, જેમાં કાજુ કતરી સહિત વિવિધ મીઠાઈઓ અને ફરસાણના નમૂનાઓ લેવામાં આવ્યા. તમામ નમૂનાઓ લેબમાં તપાસ માટે મોકલવામાં આવશે. અલગ અલગ ઝોનમાં ટીમો બનાવી સમગ્ર શહેરમાં ચેકિંગ ચાલી રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં અંદાજિત 150 ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવામાં આવ્યા છે. મીઠાઈનું વધારે પ્રમાણમાં વેચાણ થતું હોય છે, જેના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા
અલગ અલગ મીઠાઈ બનાવતા, નમકીન બનાવતા, બેકરી પ્રોડક્ટ બનાવતા જે કારખાના અથવા વેચતા વેપારીઓ છે ત્યાં હાલ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે અને જરૂર જણાય તો ત્યાંથી તહેવારોમાં સાવધ રહેવાની જરૂર છે. તંત્રની સાથે આપણે પણ સતર્ક રહેવું જરૂરી છે. એક તરફ બજારમાં ખરીદીની મોસમ વચ્ચે નકલી ચીજ વસ્તુઓની ભરમાર જોવા મળતી હોય છે. સુરતમાંથી નકલી કોસ્મેટિકની વસ્તુઓ ઝડપાઈ તો આ તરફ દિવાળીના તહેવારોમાં પણ અરવલ્લી પોલીસ એક્શનમાં આવી છે અને રાજસ્થાનમાંથી દારૂની ઘૂસણખોરીને રોકવા સઘન ચેકિંગ હાથ ધર્યું છે. અમદાવાદમાં આરોગ્ય વિભાગ દ્વારા દિવાળીના તહેવાર પહેલા જ ચેકિંગ હાથ ધર્યું છે તો આ તરફ સુરતમાં 80 કિલો શંકાસ્પદ માખણ જપ્ત કર્યું છે. ની આસપાસ રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી ન થાય તે માટે અરવલ્લી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં 20થી વધુ ચેકપોસ્ટ પર કડક તપાસ હાથ ધરવામાં આવી છે. છેલ્લા 50 દિવસમાં જિલ્લામાં 9 કરોડથી વધુના વિદેશી દારૂ, ચરસ અને ગાંજાની હેરાફેરીના કેસ પકડાઈ ચૂક્યા છે. પોલીસ અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવી વાહન ચેકિંગની પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવી છે. અત્યારે જિલ્લામાં ટોટલ 20 ચેકપોસ્ટ અલગથી ઊભી કરવામાં આવી છે. આ 20 ચેકપોસ્ટથી અલગ અલગ પ્રકારની ટીમોથી અને આ 20 ચેકપોસ્ટથી અમે અત્યાર સુધીમાં 9 કરોડથી વધારે રકમનો પ્રોહિબિશનનો મુદ્દામાલ છે એ પકડ્યો છે. સાથે સાથે 3 મોટા કેસ અમે જે નશીલા પદાર્થોના છે એટલે કે હેરોઇન, બ્રાઉન સુગર અને ગાંજો એના અમે કરેલા છે અને એ પ્રવૃત્તિ અત્યારે